વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ની અંદર આગળના લેક્ચરમાં આપણે જુદા જુદા પદાર્થો વિશેનો અભ્યાસ કરી રહ્યા છીએ. તે ઉપરાંત અર્થ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા નો અભ્યાસ કરવાનો છે. એટલે ચેપ્ટર નંબર 5 માં ચુંબકત્વ અને દ્રવ્ય, જેની અંદર આપણે આજે અભ્યાસ કરીશું કે સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા અભ્યાસ કરવાનો છે. આપણે સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતાનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 4 જેની અંદર આપણે સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વિશે શીખી ગયા છીએ. જેમાં આવતું હતું કે જો સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટા સ્મોલ n હોય અને વહેતો પ્રવાહ I હોય. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી હોય? સ્મોલ n, અને તેમાં વહેતો પ્રવાહ કેટલો હોય? I હોય. તો તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર μ0 n I મુન્ની, જે આપણે અગાઉ શીખી ગયેલા છીએ. તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. μ0 n I મુન્ની. હવે જો સોલેનોઇડમાં કોઈ એવો પદાર્થ દાખલ કરવામાં આવે, સોલેનોઇડ એટલે તમે જાણો છો કે પોલો નળાકાર લેવામાં આવે, તેના પર વાહકતાને વીંટાળવામાં આવે ત્યારે જે રચના તૈયાર થાય છે એને સોલેનોઇડ કહે છે. હવે આ સોલેનોઇડ ની અંદર જો કોઈ એવું દ્રવ્ય ભરવામાં આવે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય. શું શૂન્ય ન હોય? મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય, તો સોલેનોઇડમાં કોઈ એવું દ્રવ્ય ભરવામાં આવે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય, મતલબ કે શૂન્ય નથી, તો તેમાં વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, જેને Bm સદિશ કહે છે. શું કહેવામાં આવે છે તેને? Bm. જ્યારે દ્રવ્ય ન હોય ત્યારે જે હોય છે ચુંબકીય ક્ષેત્ર એ B0, અને જ્યારે તેમાં દ્રવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે તે કયું છે? Bm. તો માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B સદિશ બરાબર B0 સદિશ પ્લસ Bm સદિશ. શું થશે? B સદિશ બરાબર B0 સદિશ પ્લસ Bn
સદિશ. હવે ધ્યાન રાખજો આવશે વધારાનું ચુંબકીય ક્ષેત્ર છે તે વધારાનું ચુંબકીય ક્ષેત્ર એ જે દ્રવ્ય ઉમેરવામાં આવે છે તે દ્રવ્યના મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય છે. સો વધારાનું ચુંબકીય ક્ષેત્ર એ દ્રવ્યના મેગ્નેટાઇઝેશનના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે કે V0 કે વધારાનું ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટાઇઝેશન ના સમપ્રમાણમાં હોવાથી Bm સદિશ ચલે છે મેગ્નેટાઇઝેશન શું આવે? m. Bm સદિશ ચલે છે મેગ્નેટાઇઝેશન શું આવશે? m. જો અહીંયા આ ચલનને દૂર કરવામાં આવે, શું કરવામાં આવે? ચલનને દૂર, તો પરિણામે લખાશે Bm સદિશ બરાબર μ0 into m સદિશ. શું આવશે? μ0 into m સદિશ. એટલે વધારાનું મેગ્નેટાઇઝેશન વધારાનું ચુંબકીય ક્ષેત્ર કે તેના મેગ્નેટાઇઝેશનના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. હવે મારે આગળ સમજવાનું છે ખાસ કે આ મેગ્નેટાઇઝેશન એટલે શું, કે મેગ્નેટાઇઝેશન કોને કહેવામાં આવે? તો વ્યાખ્યા પહેલા આપણે જોઈએ કે મેગ્નેટાઇઝેશન કોને કહેવાય? તો મેગ્નેટાઇઝેશન એટલે કે એકમ કદ દીઠ ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને આપણે શું કહેવામાં આવે છે? મેગ્નેટાઇઝેશન. ફરીથી મેગ્નેટાઇઝેશન એટલે શું? એકમ કદ દીઠ ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. ધ્યાન રાખો, આગળના લેક્ચરમાં આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m શીખી ગયા છીએ અને આ મેગ્નેટાઇઝેશન એટલે કે કેપિટલ M. તો પરિણામે અહીંયા લખાશે હવે કે મેગ્નેટાઇઝેશન m સદિશ બરાબર સ્મોલ m સદિશ છેદમાં v. પણ આ ડાયપોલ મોમેન્ટ એટલે કે પરિણામી ડાયપોલ મોમેન્ટ નેટ ડાયપોલ મોમેન્ટ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? નેટ ડાયપોલ મોમેન્ટ. આ મેગ્નેટાઇઝેશન જે સદિશ રાશિ છે, ધ્યાન રાખો બરાબર, કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તેનો એકમ શું થશે? તો તેના એકમની અંદર જો આના પછી તમને ખ્યાલ આવી જાય, m એટલે કે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ નો એકમ તમે જાણો છો એમ્પિયર મીટર સ્ક્વેર. શું છે? એમ્પિયર મીટર સ્ક્વેર. છેદમાં v એટલે કદ, જેનો એકમ થશે મીટર ઘન. સ્ક્વેર અને ઘન એટલે ઉડી ગયા એક. તો પરિણામે બચશે શું? એમ્પિયર મીટર -1 છેદમાંથી અંશમાં ગયા. એટલે મેગ્નેટાઇઝેશન જેનો એકમ કયો થશે? એમ્પિયર મીટર -1. તેનું પારિમાણિક સૂત્ર એટલે કે પાસું તો દળ તો છે નહીં એટલે કે m0, લંબાઈ છે l-1, સમય નથી t0, પ્રવાહ છે a1, મતલબ m0 l-1 t0 a1. આ મેગ્નેટાઇઝેશન વિશે આપણે શીખી ગયા. આ મેગ્નેટાઇઝેશન જે દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે કે મેગ્નેટાઇઝેશન દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે, એટલે તેના ચુંબકીય ગુણધર્મ પર આધાર રાખે છે. કેવા પ્રકારના ચુંબકીય ગુણધર્મો તે પદાર્થ ધરાવે છે. હવે પછીના લેક્ચરમાં આપણે
ત્રણ પ્રકારના ચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થોનો અભ્યાસ કરવાનો છે, ડાયા, પેરા, ફેરા. તો એને આધારે તમે કહી શકો કે તે પદાર્થ કેવું મેગ્નેટાઇઝેશન ધરાવે છે. હજુ આગળ આપણે અભ્યાસ કરીએ. એક વસ્તુ આપણે પૂર્ણ થયું, મેગ્નેટાઇઝેશન. હવે આપણે જોવાનું છે ચુંબકીય તીવ્રતા. કોનો અભ્યાસ કરવાનો છે? ચુંબકીય તીવ્રતા. તો ચુંબકીય તીવ્રતા માટેનું સૂત્ર ડાયરેક્ટ છે, યાદ રાખી લો કે H સદિશ. ચુંબકીય તીવ્રતાની સંજ્ઞા કઈ થશે? H સદિશ બરાબર B સદિશ એટલે કે B0 upon mu0 minus m. તો એ B upon mu0 minus m. ચુંબકીય તીવ્રતાનું સૂત્ર શું થશે? H સદિશ બરાબર B સદિશ upon mu0 minus m સદિશ. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે H એટલે કે ચુંબકીય તીવ્રતા. જે પણ સદિશ રાશિ છે, ઉપર મેગ્નેટાઇઝેશન ની જેમ કેવી રાશિ છે, તે પણ સદિશ રાશિ છે, તેનો પણ એકમ એમ્પિયર મીટર ઇન્વર્સ જ છે. એટલે ચુંબકીય તીવ્રતા અને મેગ્નેટાઇઝેશન બંનેના એકમ પારિમાણિક સૂત્ર કેવા થાય છે? સમાન થાય છે. હવે આ ની અંદર mu0 ને બંને સાથે ગુણી દઈએ આપણે, તો પરિણામે mu0h બરાબર B સદિશ minus m mu0. ચલો આને ઉઠાઈને આ બાજુ આવી દો તો માઈનસ માંથી કેવું થશે? પ્લસ. તો માટે B સદિશ બરાબર mu0 બંનેમાંથી હું કોમન કાઢીશ, બ્રેકેટમાં વધશે h plus m સદિશ. આ મળી ગયું મને ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર. કોની અંદર? જ્યારે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા આપેલ હોય ત્યારે સોલેનોઇડમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર થશે B સદિશ બરાબર mu0 h સદિશ plus m સદિશ. h સદિશ plus m સદિશ. હવે અહીંયા આટલો પ્રશ્ન તમને ક્યારેક પરીક્ષાની અંદર પૂછાય તો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. આગળ આના વસ્તુનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે કે પ્રશ્ન હવે આ રીતે પૂછે છે કે દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. સો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી સમજાવી, પ્રશ્ન આ રીતે પૂછ્યો, ધ્યાન રાખજો, સમજાવી તે પરથી તેનો સાપેક્ષ પરમિએબિલિટી સાથેનો સંબંધ મેળવો. સાથેનો સંબંધ મેળવો. શું ફરીથી? દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી સમજાવી તે પરથી સાપેક્ષ પરમિએબિલિટી સાથેનો સંબંધ મેળવો. શું મેળવવો છે? સાપેક્ષ પરમિએબિલિટી સાથેનો સંબંધ. આપણે આ જ વસ્તુનો અહીંયા પણ ઉપયોગ કરવાનો છે. તો એના માટે ધ્યાન રાખજો કે કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. સમજો બરોબર? મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય તીવ્રતાના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. મેગ્નેટાઇઝેશન એટલે શું થશે? m. ચુંબકીય તીવ્રતા એટલે કે h. પરિણામે m સદિશ ચલે છે h સદિશ. અહીં ચલનને દૂર કરવામાં આવે m સદિશ બરાબર ચાઈએ
આને શું કહેવામાં આવે છે? chi m h. એટલે કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. આ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જે પરિમાણ રહિત છે, કારણ તે અચળાંક છે, તેને કોઈ જ પારિમાણિક સૂત્ર નથી, કોઈ જ એકમ નથી. આ m બરાબર chi m h આપણને મળી ગયું. આ કિંમતને મારે અહીંયા મૂકી દેવાની છે. તો પરિણામે આ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી અથવા તો બરાબર ચુંબકીય સસેપ્ટિબિલિટી પણ આને કહેવામાં આવે, જે ચુંબકીય ક્ષેત્ર કેવો પ્રતિભાવ દર્શાવે છે તેના પર આધાર રાખે છે. જેની અંદર આવતા પીરિયડમાં આપણે અભ્યાસ કરવાનો છે પેરામેગ્નેટિક પદાર્થ. કયા પદાર્થો? પેરામેગ્નેટિક પદાર્થ. અને બીજું આવે છે ડાયામેગ્નેટિક પદાર્થ. પેરામેગ્નેટિક પદાર્થો જે છે એના માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી chi m અને ડાયામેગ્નેટિક પદાર્થ માટે chi m. આની અંદર નાનો અને ધન હોય છે. ડાયા માટે પેરા માટે chi m નું મૂલ્ય કેવું હોય છે? નાનું અને ધન. જ્યારે અહીંયા chi m નું મૂલ્ય નાનો અને ઋણ હોય છે. કેવું હોય છે? નાનું અને ઋણ મૂલ્ય ધરાવે છે. તો આ થયો ડાયા અને પેરા અને ડાયા પદાર્થો માટે. ચલો અગાઉ મેં તમને કહ્યું તે પ્રમાણે m બરાબર chi m h. આ કિંમતને હું આ સૂત્રમાં મૂકીશ. હવે મારે સાપેક્ષ પરમિએબિલિટી સાથેનો સંબંધ મેળવવાનો છે. તો ધ્યાન રાખો. ચલો આને હું અહીંયા મૂકી દઈશ. તો માટે b સદિશ બરાબર mu 0 h સદિશ પ્લસ chi m h સદિશ. ચલો બંનેમાંથી કોમન શું નીકળશે? દેખી શકાય છે શું આવે? h. તો માટે b સદિશ is equal to mu 0 1 plus chi m into h. બરોબર છે? કમ્પ્લીટ આટલો? ઓકે. હવે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. mu 0 1 plus chi m. So mu 0 into 1 plus chi m, જેને કહેવામાં આવે mu. શું કહેવામાં આવે છે? mu. mu એટલે શું? તો mu એટલે કે માધ્યમની પરમિએબિલિટી. ધ્યાન રાખજો, mu 0 શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે. mu એ માધ્યમની પરમિએબિલિટી છે. તો mu એટલે શું આવશે? માધ્યમની પરમિએબિલિટી. ચલો આને હું આ બાજુ છેદમાં લઈ જઈશ. તો માટે mu upon mu 0 બરાબર, તો અગાઉ તમે શીખી ગયા છો શું આવે? mu r બરાબર 1 plus chi m. mu upon mu 0 બરાબર શું લખાશે? mu r બરાબર શું આવે? 1 plus chi m. હવે આ કિંમતો મારે આ ઉપરના સૂત્રમાં મૂકવાની છે. પરિણામે મારે જુદા જુદા પ્રકારના સૂત્રો મળશે. બરોબર? તો ચલો પહેલી વસ્તુ ધ્યાન રાખો. 1 plus chi m જેની જગ્યાએ મારે શું મૂકી શકાય? mu r. શું મૂકી શકાશે? mu r. તો માટે જો b સદિશ બરાબર mu 0, અહીંયા આની જગ્યાએ હું આ mu r મૂકીશ. તો mu 0 mu r h. mu 0 mu r h. હવે તમે જોઈ શકો આને હું આ બાજુ લઈ જઈશ તો mu 0 into mu r બરાબર mu લખાય કે ના લખાય? તો માટે બીજું સૂત્ર પણ બની ગયું. b સદિશ બરાબર mu h સદિશ. મળે b સદિશ બરાબર mu h
સદિશ પણ થઈ શકે છે. એટલે આ રીતે અહીંયા તમે જુદા જુદા પ્રકારના સૂત્રો મેળવી શકાય. પણ ધ્યાન રાખજો ખાસ કે આ જે μr છે તેને શું કહેવામાં આવે છે? સાપેક્ષ પરમિએબિલિટી. મ્યુ ને માધ્યમની પરમિએબિલિટી, μ0 ને શૂન્યાવકાશની પરમિએબિલિટી અને μr ને સાપેક્ષ પરમિએબિલિટી કહેવામાં આવે છે. એટલે અહીંયા સુધી તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં છે સમજવામાં, પણ આ કિંમતને અહીંયા મૂકવાની છે. પરિણામે અહીંયા કાઈ એમએચ આવશે. બંનેમાંથી હું h ને કોમન કાઢી લઈશ. હવે આ જે μ0 into 1 plus chi m મળે છે એના બરાબર μ લખાશે. μ0 ને આ બાજુ લાવી દઈશ એટલે μ upon μ0 બરાબર μr એટલે 1 plus chi m. આ સૂત્રમાં 1 plus chi m ની જગ્યાએ μr ને મૂકી દીધા છે. આના પરથી μ0 into μr બરાબર μ મૂક્યા છે. તો પરિણામે અહીંયા આ રીતે પૂર્ણ થાય છે. આ પ્રમાણે હવે આ પ્રશ્ન કોઈ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે આપણે આવતા પીરિયડની અંદર ચુંબકીય પદાર્થના જે ગુણધર્મને આધારે પ્રકાર પડે છે, ડાયા, પેરા અને ફેરા, જેના વિશેનો અભ્યાસ કરવાનો છે. અને જો મારા વિડિયો આપને પસંદ આવે તો એને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલશો નહીં, જેથી મારા આવનારા વિડિયો પણ આપ સરળતાથી મેળવી શકો. ઓકે.